નવસારી શહેરમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। મોટા બજાર વિસ્તારમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા। સિલોટ વાડની જૂની ટાંકીમાં ભંગાણ થઈ ગયું। વર્ષો જૂની ટાંકી તૂટતા મોટી હોનારત સર્જાઈ ગઈ। લાખો લીટર પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે। ટાંકીમાં ભંગાણથી જનજીવન પર માઠી અસર પડી। અચાનક પાણી આવતા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે। તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પાણીના વેડફાટથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આપ રસ્તામાં જોઈ શકો છો, ચારેકોર ફક્ત પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। એક ટાંકીમાં ભંગાણ થયું છે, જેના કારણે સ્થાનિકો હોય કે વેપારીઓ હોય, બધાને આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે। નવસારીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ટાંકીમાં ભંગાણ થયું અને તેના કારણે ચોતરફ પાણી જ પાણી છે। ભર ઉનાળે પૂર આવી ગયું હોય તેવી આ સ્થિતિ સર્જાઈ છે। વેપારીઓ અને સ્થાનિકો જે છે તે હાલાકી વેઠી રહ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સ્નેહલ પટેલ જોડાયા છે। સ્નેહલ, આ ટાંકીમાં ભંગાણ સર્જાયું, ચોતરફ પાણી જ જોવા મળી રહ્યું છે। જી ચોક્કસથી જો વાત કરવા સંપર્ક તૂટી ગયો છે, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો લોકો હાલાકી વેઠી રહ્યા છે। આ ભર ઉનાળાના દ્રશ્યો છે। તંત્રની બેદરકારી અહીં કહી શકાય કે તંત્રની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાય છે। જાણે કે ચોમાસું ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચારે તરફ પાણી જ પાણી છે, પરંતુ આ ચોમાસું નહીં, ભર ઉનાળાના દ્રશ્યો છે। જ્યારે એક ટાંકીમાં, પાણીની ટાંકીમાં ભંગાણ થઈ ગયું। જો તકેદારી રાખવામાં આવી હોત, તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિ ના સર્જાત। હવે આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા જોડાયા છે સ્નેહલ। જી સ્નેહલ। જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો નવસારીની મધ્યમાં જે છે તે આ વિસ્તાર આવ્યો છે અને જે સિલોટવાડ વિસ્તાર છે જેની અગાઉ જે છે તે ટાંકીમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે પણ જે છે તે પાણીનો વેડફાટ થયો હતો। જો કે ત્યારબાદ જે મહાનગરપાલિકા દ્વારા તેને સુધારી દેવામાં આવ્યું હતું। જો કે ફરી એકવાર જે છે તે આજે જે છે તે ટાંકીની જે લાઈનો હોય છે તેમાં ભંગાણ સર્જાયું છે અને જેના કારણે જે આખો જે વિસ્તાર છે તેમાં પાણી જોવા મળી રહ્યું છે। જો કે મહાનગરપાલિકાએ તેમજ જે લોકોના મગજમાં એવું હતું કે ફરી એકવાર ટાંકીમાં ભંગાણ સર્જાયું છે। જો કે મહાનગરપાલિકાએ ચેક કરતા જે છે તેની પાઇપલાઇન જે છે તેમાં મોટા પાયે ભંગાણ સર્જાયું છે અને જેના કારણે આ પાણી જે છે તે રસ્તા પર વહી રહ્યું છે લાખો લીટર। જો કે હાલ જે મહાનગરપાલિકા દ્વારા આજે તેનું જે રિપેરિંગને કામ જે છે તે વહેલી તકે શરૂ કરવામાં આવશે અને તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે, જેનાથી શહેરના જે લોકો છે તેમને સમયસર પાણીનો પુરવઠો મળી રહે। જી સ્નેહલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।